દેવોના દેવ મહાદેવ હિમાલયમાં રહે છે. ભક્તજનો અને રહેવાસીઓ પણ હિમાલયમાં રહેવા ટેવાઈ ગયા છે. અને આપણા સૈનિકો આપણા દેશની રક્ષા કરે છે. આજની મારી રચનાનું શીર્ષક છે કદાચ મહાદેવ ત્યાં રહે છે. દીવાના અજવાળે એક હિમાલયનું ઝૂંપડું રાતમાં અજવાળું જુએ છે. દીવાના અજવાળે એક હિમાલયનું ઝૂંપડું રાતમાં અજવાળું જુએ છે. અમાવાસ્યાના અંધારે માટીનું કોડિયું ઘરમાં નવો પ્રકાશ નોતરે છે. ઉનાળામાં મહેનત, શિયાળાની ઠંડી. ઉનાળામાં મહેનત, શિયાળાની ઠંડી. પર્વત પર વસનાર લક્ષ્મીને પૂજે છે. વસનારો મુસાફરોને હિમાલય દર્શન કરાવે છે. બર્ફીલા પહાડો, સેટેલાઇટ ફોન, પેલો સૈનિક સરહદથી જોડાયેલો રહે છે. જેન ઝી, હવે જેન આલ્ફા યુવાનો કોઈના કહેવાથી જીવે છે. તોફાનોથી દૂર સૈનિક પણ દેશ માટે જીવે છે. પાણી ઓછું અને બરફ વધુ. પાણી ઓછું અને બરફ વધુ. અનેકો જિંદગી હિમાલયમાં જીવે છે. હિમાલયની જિંદગી છે કુદરતનો અનોખો નાતો. અછત વચ્ચે સૌમ્ય હસવું માનવીની તાકાત છે. અછત વચ્ચે સૌમ્ય હસવું માનવીની તાકાત છે. માટી જમીનની, છત આકાશની. કુદરતનો અનોખો નાતો છે. માટી જમીનની, છત આકાશની. કુદરતનો અનોખો નાતો છે. કદાચ મહાદેવ ત્યાં રહે છે એટલે જ તો. કદાચ મહાદેવ ત્યાં રહે છે એટલે જ તો. મિત્રો, આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.